તો એક બાજુ અમે અથાણું બનાવીને એક બાજુ જેનિસની મેગી બનાવી. તો જેને કોઈને મેગી ખાવી હોય તો આવજો ધ્રોલ મેગી બનાવશી આપણે. આમ જુઓ હે ને, એકમાં મેગી જેનિસની અને હું જો ફ્રેન્ડ્સ આવી રીતના મરચાંને ખોલવાના, એના દાણા અંદરના કાઢ નાખવાના, પછી આવી રીતના ભેગા કરવાના અને કેરીનું પાણી રાખવાનું, એની અંદર જ મરચાં નાખવાના. આવી રીતના. બા શું છે તમે આમાં ખેતા જાઓ? ગોળ, મીઠું, મસાલો, ધાણા જીરું. જ્યારે મેગી ખાવી હોય આવજો ધ્રોલ, મેગી ખવડાવીશ હું તમને બનાવી. રવાના તેલ હવે શું કરવાનું બા આમાં? મરચાં ભરવાનું. આમાં મરચાંમાં ભરવાનું. મસાલામાં ભરવા છે તો ભરશું મરચાં. કટકા કરી નાખી દઈશું. શાંતિ રાખવી છે ને. અને મેગી કાચી છે, આમાં મેગીમાં જોઈ 3-4 ગ્લાસ પાણી કાઢી ચડવા દે હજી. મને યાદ છે મીઠું અથાણું, ખાટું અથાણું બનાવ્યું છે, પણ એની પહેલાં બનાવી નાખ્યું. મોરબી વેકેશન કરવા ગઈ હતી ત્યારે બાય. પછી ઓલો છુંદોય બનાવ્યું છે કેરીનો, એ બનાવ્યું હતું મોરબી ગઈ હતી ને ત્યારે. હવે શું કરવાનું બા? મરચાં ભરવાના. આટલા બધા મરચાં ભરશો તો ભરશું, નકર કટકા કરી નાખી દઈશું. તો આપણે મરચાં આવડા મોટા નાખ્યા હતા અથાણામાં. તો આવી રીતના મરચાં ભરવાના, એટલે આ ગોળ ઓગળી જાય એવું. આમાં નાખજો ને ભેગા. નહીં, પછી આવી રીતના સાઈડમાં રાખવાના. પછી કેરી લોથી લઈને પછી મરચાં નાખવાના. એટલે ભરશું લગભગ. મને એટલું બધો મસાલો પતી જાય, મસાલો પૂરો નહીં થાય. કાં ફાડા કરી નાખો? કરી નાખો. 1 ના 2. તો પછી અમે ઈલાબાના આપણા બેયના કેવી રીતે થશે? એટલે કાકી ખાંડી 1 મરચાં લઈ આવી છે. જીરું જ કરવું જોઈશે. શું હતું બા એમાં? ગોળ, તીખા, વરિયાળી, મરચું, પછી ઓલું શું કહેવાય, વરિયાળી તીખા, પછી ગોળ, પછી બા પછી ઓલા શું કહેવાય, ઓલા નાખ્યું શું પછી આવી રીતના તેલ ગરમ કરીને એને ઠરવા દેવાનું. બા મગફળીનું નાખવાનું કે કપાસિયાનું નાખવાનું? સિંગ તેલ નાખવાનું. આવી રીતના સવારના તેલ ગરમ કરીને રાખી દેવાનું, પછી ઠરે ત્યાં સુધી એને આમનામ રાખવાનું. અને આ ગોળને પણ થોડોક ભાંગવાનો. હા તો લઈ લે. હા આ જોવા લોહી પીવે છે બેઠો બેઠો, કાંઈ આવડતું તો છે નહીં મારી જેમ. હળદર ને મીઠું બધું નાખવાનું, લવિંગ નાખવાના. પછી જે લોકો ખાંડનું અથાણું બનાવતા હોય ખાંડ નાખે ને ગોળનું બનાવતા હોય, જે ખાંડનું નાખતા હોય ખાંડનું બનાવતા હોય ખાંડ નાખે ને ગોળનું બનાવતા હોય ગોળ નાખે. હા ભરવાના. મરચામાં મેં પેલા મરચાંનું કીધું. મરચાં ભરવાના. પછી આવી રીતના મિક્સ કરી દેવાનું, પછી તેલ નાખવાનું, બધું પહેલાં મિક્સ કરવાનું.
વાહ ભરતું ઓછું નાખવાનું, વધારે નહોતું પડી તીખું તીખું. ટમાટર છે ને એટલે જોશે. હવે નથી નાખવું. હવે તેલ ડાલેંગે, તેલ. ન્યા જ છે. આવડે હે લેતા? તો આવી રીતના મિક્સ કરવાનું તેલ નાખીને, તેલ જેમ જોઈએ એવી રીતના નાખવાનું. આ જેનિસની બની ગઈ છે મેગી, કાચી છે. હાલો કઈ જ્યારે મેગી ખાવી હોય આવજો, થોડું મેગી ખવડાવીશ હું તમને. બનાવી રવાના તેલ. હવે શું કરવાનું બામાં? મરચાં ભરવાની. જો આવી રીતના અથાણું બનાવવું હોય તો આવી રીતના પહેલાં કેરીમાં હળદર ને મીઠું નાખીને એને પલાળવાની, અને પછી આવી રીતના તમે કોઈ પસ્તીમાં આવી રીતના ગોઠવી શકો. નીચે ને આ પસ્તીમાં જ રાખવાનું, એટલે પાણી પી જાય કેરીનું બધું. નહીં બા, એમ જ કરવાનું ને. તો આ મેં બનાવ્યું છે મીઠું અથાણું. આવી રીતના ગોઠવવાની. વારી લીધું જો ક્રિસા, આની પર વારતી નહીં, આ બાજુથી